વેદો સ્તુતિઓ ચરે રોમ શોમ શુદ્રમય બ્રહ્માંડ કોટિ માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. બહુ સાચું બહુ ભગવાન સ્વામી વચનામૃતમાં વાત કરી છે કે અમારા જે સાધુ છે ને એને તો નિત્ય એકાદશી છે. નિત્ય એકાદશીનો અર્થ શું છે સ્વામીજી? કે 11 ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી અને ભગવાનને સમર્પિત કરી દેવી. બરોબર ને? ફરાળ કરીએ, ઉપવાસ કરીએ, એ બધી એકાદશી તો બધું બરોબર છે. તો કંઈ એટલું પણ ભગવાનના બધા જીવના બધા ભાવ ભગવાન તરફ રાખવા એ સાચી એકાદશી છે. એમ સાંજે આપણે નિત્ય ગુરુ પૂર્ણિમા છે, કારણ કે આપણે ગુરુને એટલા સમર્પિત. આપણી ત્યાં કથાઓ ચાલે તો કથાઓમાં શું ચાલે? શું ચાલે? ભગવાન ગુરુનો મહિમા ચાલતો હોય તો આપણે તો પૂર્ણિમા છે. હમણાં આ વશિષ્ઠોએ ભજન ગાયું, આ બીજાએ ગાયું તો સ્વામીનું મુકડું જે દેખાય અને સ્મૃતિ કરીએ તો સ્વામી વિશ્વની સૌથી પહેલું પુસ્તક ઋગ્વેદ છે અને ઋગ્વેદને આજે પણ સમજવામાં કોઈ સ્વામીજી નિપુણ પાત્ર. તો ભારતની ભૂમિ ઉપર મનીષીઓ તો ક્યારથી અવતર્યા એનો તો સાંઈ કોઈ હિસાબ જ નથી. અને એ બધાને ભગવાને અંતઃજ્ઞાન અંતઃસ્ફૂર્ણા કરી અને વેદ અપુરુષાય છે. ભગવાન પૃથ્વી ઉપર તમે બે કોમ્બો વાત કરું છું પેરેલલ આપણે સમજવા માટે. એક બાજુ ગીતાજીની અંદર ભગવાન શું વાત કરે છે કે યદા યદાઈ ના યુગે યુગે સંભવામી. જે ભૂમિ ઉપર ભગવાન વારે વારે આવે છે, જે ભૂમિ ઉપર ભગવાન વારે વારે ન આવતા હોય ત્યાં ગુરુની જરૂર છે. આવતા હોય તો ત્યાં જરૂર ક્યાં છે મને કહો? પણ આપણને ભગવાનનું સ્વરૂપ સમજાવે કોણ? અને એ જે સમજાવે છે, જે પોતાનામાં નથી જોડતો અને પરબ્રહ્મમાં જોડે છે, એ જ ગુરુ છે. એ તો અને આપણે તો એવી દિવ્ય ગુણાતીત અવસ્થામાં બેઠા છે. પુણ્ય સ્વામી મહારાજ વાત કરે, શું વાત કરે વશિષ્ઠ કે મહારાજના સત્સંગી કરતાં આ સાધુના સત્સંગી મોટા છે. બોલો કેવી વાત કરે છે! આ કંઈ સમજ્યા વગરની વાત નથી અને કંઈ ખાનગી નથી બોલ્યા કે વશિષ્ઠ કાંઈ કાન ધરું વાત કરી દઉં. જાહેરમાં બોલ્યા છે. શું તો કેમ બોલ્યા છે? અને પછીનું વાક્ય તો શું બોલ્યા છે કે અવતારો જેવું કલ્યાણ તો સત્સંગીના દીકરા કરશે. આ બધી સ્વામીજી આપણને મહિમાનો ખબર નથી. તો આપણે સ્વામીજી વ્યાસાસનની વાત કરીએ. ભગવાન વેદ વ્યાસથી જે પરંપરા શરૂ છે. ગુરુ પૂર્ણિમા એટલે શું? આમ ઉત્સવનો રાજા છે.
તમે જોશો ને તો પહેલો ઉત્સવ ચાતુર્માસનો જે આવે છે એ ગુરુ પૂર્ણિમા છે. હવે બધા ઉત્સવો શરૂ થશે. કૃષ્ણાષ્ટમી હવે આવશે. શ્રી કૃષ્ણ પરમાત્મા પછી પહેલાં ગુરુ પૂર્ણિમા, અને એ ગુરુ જયંતિ નથી, એ ગુરુ પૂર્ણિમા છે, વ્યાસ પૂર્ણિમા છે. એ પૂનમ પાછળનો એ પૂર્ણચંદ્ર છે, અને એ વ્યાસ જે વ્યાપ્ત છે. હમણાં સમીપે વાત કરી છે કે પૃથ્વી ઉપર ભગવાન રામચંદ્ર આવ્યા, શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા, ભગવાન સ્વામિનારાયણ, એ તો બધા અવતાર કોટીના પુરુષો કહેવાય. એમની તો કંઈ સ્વામીજી વાત ના થાય. પણ પૃથ્વી પર જે કોઈ સ્વામીજી પોતાના કલ્યાણને ઈચ્છ્યું એમણે બધાએ ગુરુ કર્યા. અને અવતારે તો ભગવાન સ્વામિનારાયણનું એક વચન જો લઈએ કે હું મારા મહિમાના પારને પાર પામતો નથી, એવું બોલે તો એમની સામર્થ્ય શું? વિચાર તો કરો. મહાપુરુષ સ્વામી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદના મહારાજ પોળ્યા હતા, અને મહાપુરુષદાસ સ્વામી ચરણારવિંદના દર્શન કરી રહ્યા હતા. તે મહારાજે પછેડી ઓળીને ચરણારવિંદ ઢાંકી દીધા. શું? તો કે મહારાજ આવું કેમ કર્યું? અમે તમારા સારું કેટલું કર્યું, અને તમે ચરણારવિંદના દર્શનનું સુખ નથી આપતા. તો કે શું કર્યું? તમે કર્યું શું? તો કે કેમ સ્વામી, આ તમારા કહે સાધુ થયા, તમે બધા પ્રકરણો ફેરવો, રોજ નવા ફતવા. તમારે આ ભાવિક એવું કે સ્વામી રોજ નવા ફતવા આવે. મહારાજે 144 પ્રકરણ ચલાયા. શું? ઠંડી લાગે ને તો ઓઢવું નહીં, તાપ પડે તો ઝાડ નીચે નહીં બેવું. બોલો, માગીને ખાવું તે સ્વામીજી એનો રસ કસ કાઢી નાખો, બરાબર પાણીમાં ઝબોળી નાખવું, પછી એ બધું લાડુ કરો, કૂતરા સામે મૂકવો, એ ના ખાય પછી આપણે ખાવાનું. મહારાજ આવા પ્રકરણો ફેરવ્યા, અને એની અંદર મહારાજ અમે રહ્યા હતા કે એમાં શું કર્યું? કોઈ બોલે મોટો શેઠ હોય, એની ઘરે કોઈ વાળનારો આવ્યો હોય, અને પછી એનું આંગણું વાળે. શું? ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કોઈ મોટો શેઠ હોય અને ત્યાં કોઈ વાળનારો આવે અને આંગણું વાળે ને પછી કે લાવો અધમણ સોનું આપો. એવી તમે તો વાત કરો છો કે બોલે આ વૈરાટ નારાયણ બોલે પોતાના આયુના 50 વર્ષ 6 મહિના અને અડધો દિવસ સુધી એક પગે ઊભા રહીને અમારી પ્રાર્થના કરી તે આ ચરણારવિંદ પૃથ્વી પર આવ્યા. તમે કરીશું એની સામે? એ વચન બોલનાર ભગવાન રામાનંદ સ્વામી પાસે દંડવત કરીને ઊભા રહી ગયા. તો આપણે વાત શું સમજવાની છે? શ્રી કૃષ્ણ પરમાત્મા સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા ને 64 દિવસમાં 64 કળા શીખેલા હતા. એક દિવસની એક કળા શીખે એ તો સારું થયું. એક આમ 64 કલાકમાં ના કર્યું. કરી શકે એવા પુરુષ છે એને કશું તો પણ, અને ગુરુની સર્વે મર્યાદા. બાકી અર્થ શું છે કે બધું જાણું છું. અને ઘણા બધા જગ્યાએ એવું થતું હોય કે દેખાડાના ગુરુ હોય, કે કરવું પડે કે શાસ્ત્રમાં લખ્યું છે, અને ગુરુ ના કરે નુગરો કહેવાય. એ બધા જે શાસ્ત્રના બધા ઠોહા મારવાના વચનો જે આપણે જાગૃત થઈએ એમ, પણ એનું કાજ નહીં સરે. કરવા ખાતર કરે એનું ના સરે. અને ગુણાતીત પુરુષોને અવતાર પુરુષોએ એ વસ્તુ નથી કરી. એને જ્યારે દિલ દીધું તો દીધું, પૂરું દીધું. અને આ બધી વાત ગુરુ શાના માટે છે? તો ગુરુનો મહિમા ગાતા ગાતા આપણે કોઈ દિવસ ઠાકોરજીનો મહિમા ઓછો નથી કરતા. પણ ભગવાન સ્વામિનારાયણ મધ્યના 11ની અંદર જે વાત કરે છે ને, આમ તમે મધ્યનું 13 સાંભળો ને તો ખબર પડે કે હું શું છું, હું કોણ છું. એમ કે તમે પણ એ સ્વરૂપને દેખો છો, પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. જો તમારા સમજામાં પરિપૂર્ણ આવે તો કામ ક્રોધાદિક કરવામાં પ્રયાસ કરવો પડશે નહીં. ભગવાનનું આ વચન છે. અને એ ભગવાન મધ્યના 11ની અંદર વાત કરી રહ્યા છે
કે તમારું કર્મ માત્ર છે ને એ ભક્તિરૂપ થઈ જવું જોઈએ. કહેવાનો ભાવાર્થ એ છે કે કર્મ માત્ર ભક્તિરૂપ કરવું તો છે, પણ કેવી રીતે કરીશ તો કર્મ માત્ર ભક્તિરૂપ થશે, એ જે જીવને સમજણ પડવી કે પાડવી. અને સ્વામીજી ખરેખર તમે જે લોકો નોકરી કરતા હશો, ધંધા કરતા હશો, તો પણ જોજો અઠવાડિયું 10 દિવસ થાય પછી એવું થાય કે હવે આજે નહીં જવું, ચાલશે. પણ નોકરી છે ને એટલે કે જવું પડશે, નહીં ચાલે. બાકી મન ના હોય, જોજો ધંધો હોય ને તો કે જવું પડશે. અને ઘણા બધા જે લોકો ધંધો કરતા હશે એ લોકોને તો ખ્યાલ જ હશે ચાલશે. એટલે ઘણો બધો ધંધો એમાં બગડી બી જાય. પણ આપણામાંથી એક સાહેબ હોય, એક માસ્ટર હોય, બરાબર ને, એટલે સ્વામીજી ફેર જ પડી જાય કે તે વાગે પેલી લાલ લીટી એબસન્ટ એવું. તો આપણી આમ દિનચર્યા કેવી, મન હોય કે ન હોય, શું તો શું થાય, 30મા દિવસે આખા મહિનાનો પગાર પડે એકાઉન્ટમાં, બરાબર ને. ખાલી એક જ વસ્તુ છે, માસ્ટર છે અને એક સાહેબ હોય લીટી તાણનારો, તો એનામાં એટલું ફેર પડે છે. સ્વામીજી આપણને ક્યાં અગમ નિગમ આ તે કંઈ કશું ખબર પડે છે? આપણે કંઈ જાણ્યા છે? ઉત્તર મીમાંસા ને બધું આપણે જાણીએ છીએ. ભારતના કેટલા દર્શનશાસ્ત્રો છે આપણને કંઈ ખબર છે? કેટલી મીમાંસાઓ છે, કશું આપણને ખબર નથી. અને આપણે વાતો શું કરીએ, અમે તો અક્ષરધામમાં જઈશું, જાણે અહીંથી બેસીને ટ્રેનમાં બેસીને ઋષિકેશ જવાનું હોય. આપણી વાત શું છે, પણ શું ભરોસો શું? અને આપણા વાણીમાં એ બળ છે, મિથ્યા બળ નથી, કે કેવળ કોઈ મોટિવેશનલ સ્પીચ નથી. પણ આપણને આપણી ગુરુ પરંપરા, આપણા ગુણાતીત પુરુષો ઉપર એવો વિશ્વાસ છે. સ્વામીજીને એક જણે પૂછ્યું કે સ્વામીજી તમે આટલું વિચરણ કરો છો, બાકી સાધુ હોય તો આપણને ગણતરી શું હોય, એ કથા સાંભળે, બહુ માળા ફેરવે, બરાબર ને, આમ હરિકૃષ્ણ મહારાજ પાસે 6-8 કલાક બેસી રહે. સાધુનું તો એ લક્ષણ છે કે, બરાબર ને. અને તો કે સ્વામી તમે સવારે પૂજા કરો પછી તો કશું, તો કે તમને આ બધું વ્યવસ્થિત તંત્ર ચાલશે તમારું? તે સ્વામીજી શું કે ખબર છે કે ગુરુ, આ તમારી જોડે જે પટેલ બેઠા છે એને કેટલા વીઘા જમીન છે? તો કે સ્વામી હશે 80 વીઘા જમીન હશે. અને રૂપિયા કેટલા હશે? તો કે સ્વામી ખબર નહીં, પણ હશે, ઝાઝા હશે. અને બોલે તમારી પાસે કેટલી જમીન? તો કે સ્વામી મારી પાસે તો 2-3 વીઘા. રૂપિયા કેટલા? તો કે આટલા. તો કે આ પટેલ હમણાં તમને 10-15 વીઘા જમીન લખી આપે અને 10-15 લાખ રૂપિયા આપે, તો તમે તાત્કાલિક માલદાર થાવ કે ના થાવ? તો કે થાવ ને સ્વામી. તો કે અમારા ગુરુ ગુણાતીત, અમારા યોગીજી મહારાજે અમને એવું સુખ આપ્યું છે, શું કે અમને તાત્કાલિક માલદાર કર્યા છે. તે અમારે અક્ષયધારો છે, કોઈ દિવસ ખૂટે એવો નથી. આપણે સ્વામીજી બધા એ પરંપરામાં બેઠા છે. એટલે આપણી વાણીમાં જે બળ છે ને, આપણે એવું જે કહીએ છીએ ને કે અક્ષરધામમાં જઈશું, એ આપણે આપણા બાવડાને આપણી ભક્તિના હિંમતના બળે નથી કહેતા, આપણે આની હિંમતના બળે કહીએ છીએ કે ધામમાં જઈશું. શું? અને આ સ્વામી બોલ્યા ને કે જે કરે છે એ ગુરુ કરે છે, એ વાત સાચી છે. બાકી આનંદ સ્વામી મહારાજની વાતમાં એ વાત છે કે સત્પુરુષ તો ખાલી દ્રષ્ટિ ફેરવી લે ને તો દૈત્ય થઈ જવાય. આપણા વિચાર જોઈએ ને તો આપણને આમ સત્સંગમાં રાખે, આમ પકડીને વાત કરે ને આમ કંઈક ભાગી જતા હોય તો પકડી લાવે, ભાગી જતા હોય પકડી લાવે, ભાગી જતા હોય પકડી લાવે. અને એમ કરીને સ્વામીજી સત્સંગની અંદર
રાખ કરે 10-20 વર્ષ બરાબર રાખે ત્યારે માંડ તો ભજનની સમજણ પડે, માંડ સમજણ પડે. આપણને એમ થાય કે હા હવે એ તો પહેલાં ઘણી બધી વખત ઘણા બધા બહુ પૂર્વનું કોકનું પુણ્ય હોય વાત અલગ, પણ ભગવાને આમ અળફટ યોગમાં લીધો હોય ને તો એને 5-10 વર્ષ તો એ જ શંકા રહે કે સારું સાચું હશે. 5-10 વર્ષ તો એ જ વિચાર રહે. એટલે અખલ ડખલ. અને મૂળ શું ખબર, પરણ્યા પછીનો જે પ્રશ્ન છે ને એ તો બહુ અઘરો છે. ધણી કર લઈએ અને પછી એવું થાય કે હારો સંસાર થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, થશે. તેના 10 વર્ષ તો એ દુઃખમાં જ જતા રહે. પૂર્વાનો હોય તો આજે આવ્યો ને કાલથી એનો નિશ્ચય પાકો થઈ જાય. પણ એ સ્વામીજી કરુણા આપણા ઉપર એમની એ છે કે સ્વામીજી પકડી આપણને જેટલી વાર મનુષ્ય ભાવ આવે એટલી વાર સ્વામીજી એ કરુણાએ કરીને પકડે, સમજાવે, પકડે, સમજાવે. હમણાં સ્વામી મહારાજ એટલે વાતમાં વાત શું કરે ખબર છે રવિભાઈ, કે ભણનાર કરતાં ભણાવનારને દાખલો વધારે. પેલાને લેસન કરાવવાનું એ પહેલાં આપણે લેસન કરીને આવવું પડે, ત્યારે થાય. આપણે એ પરમ સ્વામી કે આ તો આપણે બધા કૃપામાં ખાટી ગયા છે. બાકી જો સાધન કરવાના આવે ને મેળ ખાઈએ, આ 110 કિલો મેળ ખાય થાય. બધાના ઘરે ટીવી જોજો કેવા મોટા મોટા છે શું, અને એમાં કનેક્શન જોજો, ખબર પડશે શું સાધના કરીએ છીએ આપણે. મોબાઈલમાં જોજો સોશિયલ મીડિયાનો ઉપયોગ 2 GB બી ઓછું પડે. બોલો આખા દિવસમાં 2 GB ઓછું પડે. શું કરતા હશે એટલું બધું તાવ. અને ફેસબુક ઇન્સ્ટા પતંગ ચગ્યા જ કરતી હોય. એને જાણે એવું હું નોલેજ થઈ જવાનું હશે અંદરથી, આમ કંઈક આમ PhD કરી લેવાનો હશે, ગુણાતીત થઈ જવાનો હશે. લોકોના બધા આણે હું કર્યું, પેલાએ હું કર્યું ને એવરો ક્યાં છે એના ઘરે બૈરું છે, એમ નહીં હોય તો એના મા બાપ હશે, જોશે. તારે મૂકીને તારું કર. પણ બસ એ બધી જે અવસ્થાઓ છે જે આપણે, હું તમને એવું કહું છું ને કે દારૂ પીવું તો કે ખરાબ, બરાબર ને? આપણે એવું કે દારૂ પીવું તે ખરાબ, બીજા બધા વ્યસનો તે ખરાબ. કોઈ એમ કે વોટ્સઅપ ખરાબ, ફેસબુક ખરાબ, ઇન્સ્ટા ખરાબ. કોઈ કે ચલો હજુ એને થોડુંક કહીએ કે ખરાબ. કોઈ યુટ્યુબને કે સાંઈ એમાં તો બધું સારું આવે, બહુ જાણવાનું મળે એમ. તું જાણ, જેને જાણવાના, તું તારી જાતને તો જાણતો નથી. અને બીજી પંચાયત કહેવાનો મારો ભાવાર્થ શું છે? હમણાં ઘરે ગયો હતો તે મહાભારત સિરિયલ ચાલતી હતી. આપણે બધા ક્યાં જીવી રહ્યા છે, કઈ અવસ્થામાં છે એની વાત છે. મહાભારત સિરિયલ ચાલતી હતી તો એની અંદર વિષ્ટિનો પ્રસંગ આવ્યો. યુદ્ધ થતાં પહેલાં શ્રી કૃષ્ણ પરમાત્મા બધાને, પાંડવ પક્ષમાં બધાને સમજાઈ રહ્યા છે કે આપણે બોલે સુલે થઈ જતી હોય ને તો કરી દેવી જોઈએ. તો બધી વાત છે ને તો એમાં ભીમ ઊભો થયો અને એમ કે બોલે જો વિષ્ટિ થઈ ગઈ, સુલે થઈ ગઈ તો બોલે મેં જે સંકલ્પ કર્યો છે જયદ્રથનું છાતી ફાડીને લોહી પી જઈશ અને આ પાંચાલીના કેસ, એનું શું થશે? કે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે જો વિષ્ટિ થઈ જતી ને હજારો જીવ જો બચી જતા હોય ને તો બોલે તારો સંકલ્પ રહી જાય ને તો વાંધો નહીં. આપણી મનોગત, આપણી અવસ્થા એવી છે કે મને મારા મગજમાં જે સંકલ્પ છે ને એ પૂરો કરવો છે.
અને ભગવાનને એવું છે કે હું તને જે રીતે સુખ્યો કરવા માગું છું એ રીતે તું સુખ્યો થા. બેને કોન્ટ્રાસ્ટ પડ્યું છે અને એટલે આપણને ભક્તિ અઘરી પડે. તમે જોજો જે ઘરમાં સુખ હશે ને એમાં બધા એક દિશામાં ચાલે. આપણે રોજ સવારે ઉઠીને સાંભળીએ વચનામૃત, કથા વાર્તા બધું મસ્ત ટીપટોપ, પણ માળા કરતી વખત ખબર પડે કે ક્યાં છીએ આપણે. આ આપણું પેરામીટર. માળા એટલે ખબર પડે કે કારણ કે ત્યારે નવરા પડીએ ને આપણે. બાકી આખા દિવસમાં નવરા જ ના હોય, અંદર જઈએ ત્યારે પણ પ્રભુને લઈને જ જવાનું. અને આ બધે ચાલે. શું એ બધે ચાલે. એટલે આપણી મનસ્થિતિ મૂળ વસ્તુ તો આપણને ખબર જ નહીં પડતી કે આપણે ખોટા છીએ. આપણને ખબર જ નહીં પડતી. અને તમને સાચું કહું, એકદમ વેરીનું જે કામ છે ને, મસ્ત ઠંડી પડતી હોય એમ મસ્ત એકદમ મસ્ત ઠંડી ગુલાબી ગુલાબી આમ, અને પ્રાતઃ થવા આવ્યું હોય 4-5 વાગે, આપણે 6 વાગે 6-8 વાગે બરાબર, હજી 4-5 તો સમજણ નહીં પડે. એટલે આમ બરાબર આમ 6 મસ્ત આમ રૂની રજાઈ ઓઢીને આપણે સૂતા હોય શું, અને કોક આવીને આમ ફાટ દેશે ને ક્લાસ મારે આપણને શું, અને રજાઈ બીજાઈ ખેંચી લે તો શું થાય? આપણો પિત્તો એના પર કેવો જાય? શું ગુરુનું કામ આ છે. આપણને એવું છે કે હા ઠંડકમાં શું ઓઢીને સૂતા હોય ને ગરમાટો આવ્યો હોય ને સરસ થોડું સૂઈ લઉં શું, અને ત્યાં પેલું એના વચન છે ને ગુરુના, આમ 60 વાગે બંદૂકની ગોળી વાગે ને એમ આપણને એમ થાય કે સારું હું જ મળ્યો શું. પણ તો જ સ્વામીજીએ છીની હથોડી જ મૂર્તિ ઘડી શકે છે. અને એ જ સદગુરુ ભગવાન વેદવ્યાસ કહ્યું ભાગવતજીના પ્રથમ વસ્તુની અંદર જ એવું બોલ્યા કે હું 2 હાથ ઊંચા કરીને કહી રહ્યો છું કે ભગવાન ભજી લેજો એમ. વારે વારે 18 પુરાણ કર્યા સ્વામીજી. એક બાજુ જીવની પ્રકૃતિ વર્ણન કર કરીને, એક બાજુ ભગવાનની પ્રકૃતિ વર્ણન જ કર કર્યું. કોક રીતે જીવને સમાસ થઈ જાય બસ. આપણી ગુરુ પરંપરા જે છે એનો અખંડ એક જે ધ્યાસ છે, એવું કશું નથી કે આપણે માણસમાં નથી, પણ આપણું મન છે ને આપણું મસ્તિષ્ક છે ને એ માણસમાં નથી. અંદર ખાને આપણે જોઈએ ને ત્યારે આપણે ખરેખર વિચારજો, હા આ વસ્તુ અરીસા સામે નહીં, આ વસ્તુ અરીસો નહીં બતાવી શકે. કે આપણે આમ 2 મિનિટ બેસીએ ને તો ખબર પડે કે આપણે વાત કરીએ એટલે બીજાને એટલું બધું ઇમ્પ્રેસ કરીએ, હોય જ નહીં અંદર તો કશું હોય જ નહીં, પણ આમ સામેવાળાને તો એવું ઇમ્પ્રેસ કરી નાખીએ ને કે એને તો એવું લાગે કે પૃથ્વી પર આ એક જ મળ્યો મને, સારામાં સારો માણસ પૃથ્વી પર મને આ એક જ મળ્યો શું. પણ જો 4 દિવસ આપણા ભેળો રહે ને તો એમ કે પૈસા આ છૂટે તો સારો. સ્થિતિ છે સ્વામીજી, એ આપણી ભૂલ, આપણી અને અઘરું છે. જશે બોલે તશે ચાલે, તે જે પાવલે વંદાવે, જેવું બોલે એવું ચાલે એના ચરણ જાઓ. મને કેટલા બધા જેમ કે સ્વામીજી જીઆઈડીસન સાચું ના બોલાય કે ગંધામ સાચું ના બોલાય કે, તો સ્વામીજી જે સાધુ છે એ જે પરમ સત્ય બોલે છે ને ત્યારે તો, અને એ ખરી ભગત કે સ્વામી જો બધા નિયમ પાડું છું, પછી પણ બોલે હારું દૈવત નહીં આવતું કે હું બધું દૈવત નહીં આવતું એટલે કે હું કોકને કહું કે આવું થશે, થઈ જશે તારાથી, આપણી તો બોલે પેલી સ્ટાઇલ નહીં કે થઈ જશે એમ, તો હું એવું કહું કોકને કહું તો પેલા હારું બીજે દિવસ શુદ્ધા માથે પડે છે
તો બધું બેટા જો ગુરુ સે હોય ને તો અપને સે નહીં હોય. તો કે પછી સ્વામી નિયમ પાડ્યાનો શું હોય? બીજું એ તો પોતા માટે છે, એ બીજા માટે આશીર્વાદ કરવા માટે નથી. શું તો કહેવાનો અર્થ, મને એક હરિભગત પૂછે કે સ્વામી કોઈ દિવસ આપણાથી ગુરુ થવાય કે થવાશે ભવિષ્યમાં મારાથી? કે મેં કીધું ગુણાતીત નહીં થવાય. પહેલીમાં થવાશે, વેલ્ડરમાં થવાશે, ફિટરમાં થવાશે, કદાચ બહુ બહુ તો ડૉક્ટર, એન્જિનિયર, વાયરમેન એવું બધું કંઈક થવું હશે તો થવાશે, પણ ગુણાતીત અવસ્થામાં તો મેં કીધું અઘરું છે. તો કંઈક એનો રસ્તો કરી હું તો છોડા ઉકળી જશે બધા. પણ કહેવાનો અર્થ શું છે કે પહેલાં તો સાધનાના માર્ગે લાવે, શુદ્ધ કરે, અને અતિ સાધના જ્યાં કરવાની છે ત્યાં કૃપા કરી. ભગવાન આપણે સાંજે ઉપવાસ કરીએ, આજે કેટલા જણે ઉપવાસ કર્યો છે પ્લીઝ? આ ઉપવાસ કર્યો આપણે, બરાબર, તો હવે કોના માટે કર્યો? આપણને કહ્યું જ છે ને કે આપણે મહારાજ માટે કર્યો. કે આપણા ઉપવાસથી શ્રીજી મહારાજને શું ફાયદો મને? આપણે ઉપવાસ કરીએ, આપણે આ સૂર્યને અર્ઘ્ય ચડાવીએ છીએ, એટલે આપણે અર્ઘ્ય ચડીને સૂર્યને તેજ વધે એવું છે? એવું કશું છે નહીં સ્વામીજી. પણ આપણને એવું લાગે કે હું અર્ઘ્ય ચડાવું, મારા અર્ઘ્ય ના થાય ભાઈ. એ મહિમા અપાર છે સ્વામીજી. સાધના ઓછી કરી નાખે. અને સ્વામી હૃદયપૂર્વક કહું છું, આપણને બહાર લઈ જવા માટે સ્વામીજી અખંડ એનો પરિશ્રમ છે. સ્વામીજી જો જે આપણે એમને જે જગ્યાએથી સ્વીકાર કર્યો છે એને તો કોઈ સાધના જ નથી, એને કોઈ સાધના છે તો પછી એ શું સાધના કરતા હશે? ભગવાન સ્વામિનારાયણને એક દિવસે પૂછ્યું કે સ્વામી અમે બધા તો તમારી માળા ફેરવીએ એ બરાબર, અમે બધા સ્વામિનારાયણ કરીએ એ બધું બરાબર, પણ તમે આ જે માળા ફેરવો છો એ કોને ફેરવો છો? તો ભગવાન સ્વામિનારાયણ કે આ હરિભક્તોની માળા ફેરવું છું. પર્વતભાઈ, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાનંદ સ્વામી મહારાજ, એ બધાની માળા ફેરવું છે. તો કે મહારાજ તમે કેમ એમની માળા ફેરવો છો? તો કે એમના ચિત્તમાં શાંતિ થાય, એ બ્રહ્મરૂપ થાય, અને એમને ભગવાનનું સુખ આવે, એ અમારા સુખને પામી શકે. તો કે મહારાજ કેવું સુખ પામશે? તો કે જંતરડું હોય ને, ગિલોડ પેલી ગાયના મોઢે જંતરડું બાંધે ને, ગામડાવાળાને થોડું આપણે પેલું હળ ચલાવીએ એ વખતે પેલું મોઢું મારીને ગાર્યું, ચાલો ને આપણે, તો કે એમાં જે આમ આંઠદાર હોય ને, ક્યાં ગયો યશ? અમારા યશ બહુ આંઠદાર છે. શું આમ કરીને આમ મારે ને તો એને જ્યાં મારવું હોય ત્યાં જ જાય. શું તો જંતરિયામાં બોલે પથ્થરો નાખીને ફગાવે, હા ગિલોલ, તો નિશાન પાડ દે, ગોફણ, એ નિશાન પાડ દે. એમ મુક્તાનંદ સ્વામી બોલે તમે ગોફણની અંદર કોઈક જીવને ઘાલો અને આમ ફેંકો ને તો કે સીધો અક્ષરધામ જાય. શું આ જે તત્વ છે એ હરિકૃષ્ણ મહારાજે સ્વામીજીએ ગુરુ પરંપરાને આપેલું છે. આપણે એના ગુલામ નથી, આપણે મુક્તિ માટે એની પાસે જઈએ છીએ, આપણે એની ઉપાસના જે છે ને એના માટે કરીએ છીએ. બંધન નથી કે એની વાહે વાહે ગોળ ગોળ ફર્યા કરવું ને એટલે કનેક્શન મસ્ત ને આ કે એવું બધું એવા કંઈ સિદ્ધાંત એવા એ માટે નથી. પણ ભગવાન સ્વામી અને તેના બીજાની અંદર વાત કરી કે શાસ્ત્ર માત્રમાં જેટલી સિદ્ધિઓ કહી છે તેટલી સિદ્ધિઓ જો પ્રાપ્ત કરવી હોય તો પ્રગટ ગુરુરૂપ હરિને વિશે જો એવી પ્રીતિ થાય
સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થાય. એને હમણાં આ રવિભાઈએ જે વાત કરી તમને થોડીક વાત કરતાં ખ્યાલ નહીં આવ્યો, પણ વચનામૃતના પાને પાને ભગવાને પોતાનો જેટલો મહિમા નથી લખ્યો એટલો સ્વામી સંતનો મહિમા લખ્યો છે. અને એ કેમ લખ્યો છે? કારણ કે ભગવાન સંત દ્વારે અખંડ પ્રગટ છે. એટલે આપણે જે ઉપાસના છે ને એ સ્વામી વ્યક્તિની ઉપાસના નથી, આપણી બે જ ચરણની ઉપાસના છે અને એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના છે. તો આપણા કલ્યાણમાં સ્વામીજી કોઈ ઉધારો નથી. આપણે બધા સ્વામીજી સુખિયા થયા છે, પણ બે વસ્તુ છે સ્વામીજી, એ જ વસ્તુ આજ્ઞા અને ઉપાસના. આપણે ઉપાસના એટલે શું કે આ શ્રીજી મહારાજ છે તે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, મને મળ્યું એ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અને એ મારા જીવનું જેવું કલ્યાણ કરી શકશે એવું તો કોઈ બીજું કરવાને સમર્થ નથી. એટલે મારે એની બધી આજ્ઞાઓ પરિપૂર્ણ પાળવાની છે. એવું જે આપણને સ્વામીજી સમજણ છે એ આજ્ઞા છે. આ બે વાતે જો આપણે પાકા થઈ જઈશું તો કોઈ એવું તત્વ નથી બ્રહ્માંડમાં કે આપણને રોકી શકે. તો શ્રીજી મહારાજ ગુણાતીત પુરુષો અને પ્રગટ ગુરુરૂપ હરિ હરિપ્રસાદ સ્વામીના શ્રી ચરણમાં મારી પ્રાર્થના છે, હે પ્રભુ, બીજું બધું સામર્થ્ય, ઐશ્વર્ય, આ જગતના સુખો એ બધા ઉપર આપની કૃપાએ કરી અને અમે સુખિયા છીએ, પણ તમારા સ્વરૂપને વિશે અમને અખંડ નિષ્ઠા થઈ જાય અને આપની આજ્ઞામાં ટૂંક ટૂંક વર્તાય, એના માટે અમારે જે બળ જોઈએ, અમારા પર જે આપની કૃપા જોઈએ એ અમને કરી આપજો. અમે ક્યારેય સત્સંગની બહાર ના જઈએ. સાંજે એવું કહેતા કે હરિધામની બહાર જશો ને તો કે માયા ભરખી જશે. કે હરિધામ સ્વામીજી શું, હરિધામ શું છે? તો કે સ્વામીજીની આજ્ઞામાં રહેવું એ હરિધામ છે. એ કંઈ કેમ્પસનો ખાલી ઓવારો નથી. સ્વામીજી નિત્ય પ્રત્યે આપણી મરજી સમજીને જીવાય એવી અમારા પર કૃપા કરી આપજો, એ જ પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.